પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ભાઈ આ ચેપ્ટર બેઝિક મેથ્સ વાળાને કેટલામું અત્યારે આપણે શરૂ કરીએ છીએ? ગઈકાલે જે મેથડના સમ કર્યા હતા સેમ મેથડના દાખલા છે, એટલે અત્યારે આપણે ચોથું ચેપ્ટર શરૂ કરીએ છીએ, દ્વિઘાત સમીકરણ. બરાબર ને? હવે આ ચેપ્ટરમાંથી આપણને કઈ રીતે પૂછાય છે તો કે આ ચેપ્ટરમાં બેઝિક મેથ્સ વાળાને આમ જો તો ઓપ્શન સાથે 7 માર્ક્સનો છે. 7 માર્ક્સ કઈ રીતે? એક 4 માર્ક્સનો દાખલો, એક 2 માર્ક્સનો દાખલો, 6 માર્ક્સ અને એક વિભાગ એ ની અંદર પ્રશ્ન પૂછાય એટલે 7 માર્ક્સ થઈ ગયા. પણ બધાય લોકોને બેઝિક મેથ્સ વાળાને 4 માર્ક્સનો દાખલો ઓપ્શનમાં કાઢવાનો. હવે વાત કરીએ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને, તો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આ ચેપ્ટર જે છે અગેન 7 માર્ક્સનું છે, સેમ ટુ સેમ, કાંઈ ફરક નહીં. એ લોકોએ તે 4 માર્ક્સનો દાખલો જે સમીકરણ બનાવવાનો છે એ ઓપ્શનમાં કાઢી શકે છે. તો મેન આપણે કરવાનું છે દાખલા નંબર 27 જે આપણી બોર્ડના પેપરની અંદર હશે, અને મોસ્ટ આઈએમપી દાખલો છે, 2 માર્ક્સ રોકડાવા જોઈએ અને વિભાગ એમાં આવવા જોઈએ. પછી સમીકરણ બનાવવાનો દાખલો કંઈ કરવાની જરૂર નથી, એને ઓપ્શનમાં કાઢશો બેઝિક વાળા સ્ટાન્ડર્ડ વાળા તોય વાંધો નહીં, અને ન કાઢવો હોય તોય હું તમને શીખવાડીશ તોય વાંધો નહીં, તમને ઠીક લાગે એમ. ચલો ડન છે? ચલો ડન છે બકાવ? તો તમારે ઓપ્શનમાં કાઢવું હોય તો ઓપ્શનમાં કાઢી શકશો, ન કાઢવું હોય તો કઈ વાંધો નથી. 4 માર્ક્સનો દાખલો, 2 માર્ક્સનો નથી ઓપ્શનમાં કાઢવાનો. હા ઈઝી હોય કરવાનો છે. ડન છે? જેને મજા આવે એને કરવું, જેને સમીકરણ બનાવવું અઘરું લાગે ન કરવું. ઓકે હાલો હવે જોઈએ પહેલો દાખલો. કેવા પ્રકારના દાખલા પૂછાય તો કે ભાઈ જુઓ આ બધા એમઆઈએમપી દાખલા છે, બધા ઈ જ હું તમારી સામે લાવ્યો છું. તો તમને બધાને ખબર છે અવયવીકરણની રીત એટલે શું? તો કે બીજા ચેપ્ટરમાં જે રીતે આપણે દાખલા કર્યા એ જ રીતે જે દાખલા કરી એને કહેવાય અવયવીકરણ. તો અહીંયા શું કીધું ભાઈ? દ્વિઘાત સમીકરણ 2x નો વર્ગ માઇનસ x વત્તા 1/8 બરાબર 0 નું અવયવીકરણની રીતે ઉકેલ મેળવો. મેળવી લઈએ. તો 8 નો ગુણાકાર, સૌથી પહેલા તો 2x નો વર્ગ એમનેમ, માઇનસ 1 એમનેમ વત્તા 1/8 બરાબર 0. હવે આપણે ગઈકાલે શીખ્યા છીએ જેમ ગઈકાલ દાખલા કરતા તેમ આજે કરવાનું છે, બીજું ચોથું ચેપ્ટર મળતું. હવે 8 છેદમાંથી કાઢવા છે તો એક બાપાના 4 દીકરા, પેલો દીકરો, બીજો દીકરો, ત્રીજો દીકરો, ચોથો દીકરો. 4 દીકરામાંથી કયા દીકરા આગળ 8 છે? હાલો કોમેન્ટમાં કયો. હાલો સર બ્લર તો બહાર નીકળીને ફરીથી અંદર આવી જા બેટા. ત્રીજા દીકરા આગળ 8 રૂપિયા વાળી ચોકલેટ છે, તો કયા કયા દીકરાને આપણે 8 વાળી ચોકલેટ આપવી પડે? કોમેન્ટમાં જવાબ. હાલો સર મારે 76 માર્ક્સ આવ્યા, વેરી ગુડ. પેલા દીકરાને, બીજા દીકરાને અને ચોથા દીકરાને, બરાબર ને? પેલા દીકરાને, બીજા દીકરાને અને ચોથા દીકરાને. ડન? યસ. તો હાલો મને કોમેન્ટમાં જવાબ આપો. 8 નો ગુણાકાર 2 હારે થાય બેટા? 8 નો ગુણાકાર 2 હારે થાય? જક્કાસ ભાઈ. આવતા અઠવાડિયાથી આપણે ગણિતના લેક્ચરનો એક ટાઈમ ચેન્જ કરશું. ગણિતનો લેક્ચર જે અત્યારે 6 વાગ્યે હોય છે આપણે એપ્લિકેશનમાં, એના બદલે યુટ્યુબમાં કરી નાખશું. અને રાત્રે લેક્ચર મારો 8:40 વાળો જે છે એ આપણે એપ્લિકેશનમાં કરી નાખશું. બરાબર ને? 8:30 વાગે આપણે ટ્રાય કરશું કે એ એપ્લિકેશનમાં રહે. ડન છે દીકરાઓ? કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે સ્કૂલેથી લેટ આવે છે તો એપ્લિકેશનના લેક્ચર અટેન્ડ નથી કરી શકતા, એટલા માટે આ એક જ લેક્ચરનો ટાઈમ ચેન્જ થાય. બાકી 7:30 નો લેક્ચર છે એમનેમ, અને 6 વાગે વિજ્ઞાન છે એમનેમ. ડન? ઓકે શાબાશ. ચલો હવે જુઓ દીકરાઓ, હવે આપણે અવયવ પાડવાના છે. અવયવ પાડવાના છે. હવે કેવી રીતના અવયવ પાડશું બેટા? પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા ગુણાકાર. તો x વર્ગની આગળ કાંઈ નથી એટલે 16. છેલ્લી સંખ્યા 1 છે એટલે 16 એકા 16. હવે બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 16 થાય પણ એનો સરવાળો 8 થાય એવી બે સંખ્યા કઈ? કોમેન્ટમાં કયો હાલો. યસ, ચોકે ચોકે. ક્યાં બાત હે? આમ તો 72 જણા તો આવી ગયા, ભણવા વાળા તો બધા આવી ગયા એટલે લગભગ વાંધો નહીં. ચોકે ચોકે 16. ક્યાં બાત હે? તો આ ટાઈમ હાલશે?
હાલો જોઈશું, આપણે ગ્રુપમાં હું નાખીશ, પોલ કરશું. ચોકે ચોકે 16. તો હવે 4 વત્તા 4 કરો એટલે 8 મળી ગયા, બે સંખ્યા મળી ગઈ, બસ તો મૂકી દો 16x નો વર્ગ માઇનસ વત્તા 1 બરાબર 0. વચ્ચે મૂકો બેટા 4x અને 4x વત્તે ઓછે ઓછા. હાલો ભાઈ 16x નો વર્ગ અને 4x, આમાં કોમન શું નીકળે, સામાન્ય શું નીકળે દીકરાઓ, શું સામાન્ય નીકળશે? મને નથી આવડતું. હા બેટા, તો જો નથી આવડતું તો ધ્યાન રાખ બેટા, અવયવ પાડવા માટે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર દીકરા 16 એકા 16. તો બે સંખ્યા એવી ગોતવાની કે એનો ગુણાકાર 16 થાય પણ એનો સરવાળો કેટલો થાય દીકરા 8. તો હવે આપણને એવી બે સંખ્યા કેમ ખબર પડે, તો આપણે વિચારવાનું કે 16 કોના કોના ઘડિયામાં આવે, તો કે ભાઈ 8 દુ 16 આવે પણ એ બે સંખ્યાનો સરવાળો કરો તો 10 આવે, હે ને? આપણે સરવાળાનો જવાબ 10 નથી જોતો, આપણે સરવાળાનો જવાબ 8 જોવે, એટલે બે સંખ્યા નહીં આવે. તો બીજા કોના ઘડિયામાં 16 આવે, તો કે ચોકે ચોકે 16. 4 વત્તા 4 એટલે 8, એટલે અહીંયા મૂક્યું 4x અને 4x. સમજાઈ ગયું? હવે સામાન્ય કાઢવાનું બેટા, 4x અને 16, તો 4 ના ઘડિયામાં 4 આવે ને 4 ના ઘડિયામાં 16 આવે દીકરા, એટલે 4 અહીંયા આપણે લખી નાખીએ એમનેમ. x વર્ગ અને x માંથી x નીકળ્યો, બરાબર, તો ચોકે ચોકે 16. x વર્ગ માંથી 1x બહાર નીકળ્યો, 1x અંદર, માઇનસ 4 ના ઘડિયામાં 4 ક્યારે આવે, તો કે 4 એકા 4, આ માઇનસ એમને. આ જે બ્રેકેટ છે એમને મૂકવાનું, જગતની માલિપા એટલે મૂકી દઉં 4x માઇનસ 1 બરાબર 0. તો 4 ના ઘડિયામાં 4 ક્યારે આવશે, તો કે 4 એકા 4. આ બે સરખા બ્રેકેટ છે ને એક વખત લખો એટલે 4x ઓછા 1, આ હરખું બ્રેકેટ હોય ને એકવાર લખવાનું. અને હવે એક બ્રેકેટ બનાવવાનું, જગતની માલિપા 4x માઇનસ 1, ઓકે, આનું એક બ્રેકેટ બનાવી નાખવાનું, બરાબર મૂકવાનું 0. હવે આપણે કહેવાનું ખુલ જા સેમ સેમ, એટલે ખુલી જશે. તો 4x માઇનસ 1 બરાબર 0 ઓર 4x માઇનસ 1 બરાબર 0. આ માઇનસ 1 છે, આ બાજુ તો પ્લસ થાય, એટલે 4x ઇઝ ઇક્વલ ટુ 1 ઓર 4x ઇઝ ઇક્વલ ટુ 1. 4 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર થાય, એટલે x બરાબર 1/4 ઓર x બરાબર 1/4. ચલો ડન છે. ચલો કરે, હું હજી આ જ રીતના હજી દાખલા તમને કરાવું છું, એક જ રીતના પેલા દાખલા કરાવીશ એટલે સમજાઈ જશે. ઓકે, ચલો ડન હોય બધા કોમેન્ટમાં લખો ડન. યસ તુષાર, શું કે છો? હલો સાહેબ. બોલ દીકરા. આ સાહેબ બીડું કરાવજો ને, હું હાલમાં જોઈન થયો તો એટલે સાહેબ. આ તો તું લેટ જોઈન થયો, મારો થોડો વાક છે, પણ કઈ વાંધો નહીં. આ એક ને એક દાખલામાં લેશું તો આપણને લોચા પડશે, પણ આ રીતનો હમણાં પાછો દાખલો કરાવું છું. તું કાલે આનો રેકોર્ડેડ લેક્ચર જોઈ લેજો, જો આ રીતનો પાછો દાખલો કરાવું. બીજો દાખલો, સેમ રીતના દાખલા, જો સેમ રીતના દાખલા. જો ભાઈ તુષાર ધ્યાન રાખ, દ્વિઘાત સમીકરણ x વર્ગ અને આ ચોપડીના બેઠા દાખલા માઇનસ 3x માઇનસ 10 બરાબર 0 નો અવયવીકરણ રીતે ઉકેલ મેળવો. હાલો બોલો શું કરશું? પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા ગુણાકાર. તુષાર ધ્યાન રાખ, તો પહેલી સંખ્યા x વર્ગની આગળ કાંઈ નથી એટલે 1, x વર્ગની આગળ કાંઈ નથી એટલે 1, છેલ્લી સંખ્યા 10 એટલે 10 એકા 10. હવે બે એવી સંખ્યા ગોતવાની કે એનો ગુણાકાર 10 થાય પણ એની બાદબાકીનો જવાબ 3 થાય. બોલો એ બે સંખ્યા કઈ? કોમેન્ટમાં જવાબ. 10 કોના ઘડિયામાં આવે વિચારવાનું. 10 એકા 10, 10 માંથી 1 માઇનસ કરો તો 9. આપણે 9 નથી જોતા, આપણે કેટલા જોવે? 3 જોવે. તો બીજા કોના ઘડિયામાં 10 આવે? યસ, 5 દુ 10. બે પંચા નહીં કરવાનું, 5 દુ કરવાનું, મોટી સંખ્યા આગળ રાખવાની. 5 દુ 10, 5 માંથી 2 જાય એટલે 3. બોલો જગમગો, બોલો જગમગો, હે ભાઈ જગમગો. હવે આપણે તુષાર શું કરવાનું? x વર્ગ એમનો મારો દીકરો માઇનસ માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ 2 અને 5 છે તો મારે અહીંયા લખવાનું 5x અને 2x ઓછે ઓછે વત્તા. ડન છે. તો હવે કાઢીએ સામાન્ય કોમન. બોલો આમાં કોમન શું નીકળશે? x વર્ગ ઓછા 5x માં કોમન શું નીકળશે? હાલો, x વર્ગ માઇનસ 5x માં કોમન શું નીકળે? x. ક્યાં બાત હે? બધાનો કોમેન્ટમાં આન્સર જોવે. શાબાશ. x x x. ઓકે, તો વૈધું બેટા x વર્ગમાંથી x નીકળ્યો એટલે ખાલી x વૈધો, માઇનસ 5x માંથી x કોમન નીકળ્યો એટલે વૈધું 5. મારા બકુડાઓ, હવે આ કાઉન્સ એમને મૂકવાનું, આમાંથી સામાન્ય જ કાઢવાનું છે પણ નો કઢાય. શોર્ટકટ રીત એવી પડે કે પેલું કાઉન્સ એમને મૂકવાનું, x ઓછા 5 બરાબર 0 અને 2x માંથી x અંદર ગળી ગયો એટલે 2 મૂકવાનો 12. તો આ જે સરખા કાઉન્સ છે એક વખત x ઓછા 5 અને આનું એક કાઉન્સ એટલે x વત્તા 2
બરાબર 0 અને કાઉન્સ ખોલી નાખીએ કુલ જા સેમ સિંગ તો કે x ઓછા 5 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 ઓછા 5 બરાબર ની આ બાજુ જાય એટલે વત્તા થાય એટલે x ઇઝ ઇક્વલ ટુ 5 ઓર વત્તા 5 છે આ બાજુ જાય એટલે ઓછા થાય એટલે x ઇઝ ઇક્વલ ટુ -2 ડન છે ડન છે હાવ હેલા દાખલા 2.2 નો પહેલો પ્રશ્ન અને 4.2 એનો પહેલો પ્રશ્ન બધા દાખલા હરખા જગો મગો હે ને સાવ સહેલું છે જરાય અઘરું થયો દીકરો ઓકે ડન જવાબ આવી ગયો વેરી ગુડ સરસ સરસ ક્યા બાત હે હાલો એના પછી દાખલો સેમ રીત જો બીજ અવયવ પાડીને શું તો બીજ અવયવ એટલે શું બીજ અવયવ એટલે શું બીજ અવયવ એટલે આપણે લોકોને અહીંયા સૂત્ર છે બેટા x બરાબર b સ્ક્વેર માઇનસ રૂટ ડી અપોન 2a और x इज इक्वल टू बी स्क्वेर प्लस रूट डी अपॉन 2a आ बीज अवयव कहेवाय आने बराबर ने बीज अवयव ની રીત આ સૂત્ર યાદ રહેશે બે સૂત્ર હરખા છે એક વખત માઈનસ આવે એક વખત પ્લસ આવે ડન છે દાખલો કરાવું સૂત્ર યાદ રહેશે જેટલા નવા લોકો છે આ સૂત્ર છે બેટા સૂત્ર શું છે b સ્ક્વેર માઇનસ રૂટ ડી અપોન 2a b સ્ક્વેર પ્લસ રૂટ ડી અપોન 2a સૂત્ર બે હરખા એક વખત માઇનસ ને એક વખત પ્લસ જગમગો સૂત્ર સમજાણું તો આપણે દાખલા કરીએ ઓકે તો સૌથી પહેલા મારા દોસ્તો આ સૂત્ર પાકું કરવાનું જો દીકરાઓ આ સૂત્ર પાકું કરી નાખજો જેને ન આવડતું એને ડી નું સૂત્ર ખબર હોવી જોઈએ ડી નું સૂત્ર કોને ખબર છે તો કે બી સ્ક્વેર માઇનસ 4ac સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે આ એમઆઈએમપી દાખલો બેઝિક મેથ્સ વાળાને ખાલી ડી પૂછાય આ નો પૂછાય સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા નાખું પૂછાય હાલો ડી નું સૂત્ર ભાઈ બી સ્ક્વેર માઇનસ કયો પાર્ટ છે ચેપ્ટર 4 હાલે દીકરા ચેપ્ટર 4 એની રેપિડ રિવિઝન 2 ચાલે છે એમઆઈએમપી સંભાળે છે હાલો ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac યસ તો હવે આપણે આગળ સમીકરણ છે 2x નો વર્ગ માઇનસ 5x વત્તા 3 બરાબર 0 બોલો એ બરાબર કેટલા x વર્ગ ની આગળ શું છે કે એક જણે લખ્યું મને ખબર નથી પડતી તો બેટા જો તને ખબર નથી પડતી તો સમજાવું આનું પ્રમાણિત સ્વરૂપ છે ax² વત્તા bx વત્તા c ઇઝ ઇક્વલ ટુ 0 જેને ખબર નથી પડતી કોઈ કોમેન્ટ કરી તો હું સમજાવું જો દીકરા તો x વર્ગ ની આગળ હોય ને દીકરા એને a કહેવાય એટલે a બરાબર 2 જે x ની આગળ હોય ને b કહેવાય એટલે b બરાબર -5 જે ખાલી પદ છે ને c એને કહેવાય 3 એટલે c બરાબર 3 એટલે ખબર પડી દીકરા હવે ડી ગોતવાન છે તો ડી નું સૂત્ર છે દીકરા યાદ કરી લે b સ્ક્વેર માઇનસ 4ac ડી ને કહેવાય વિવેચક દાખલામાં આપણને બોર્ડમાં પૂછાય વિવેચક શોધો 2 માર્ક્સ નો દાખલો પૂછાય તો આપણે આ સૂત્ર મૂકવાનું b સ્ક્વેર માઇનસ 4ac તો b સ્ક્વેર b એટલે શું દીકરા તો કે -5 એનો વર્ગ -4 a એટલે કેટલા તો કે 2 c એટલે કેટલા 3 -5 નો વર્ગ 25 થાય દીકરા હું -4 દુ 8 8 તેરી 24 25 માંથી 24 જાય એટલે 1 વધે આ ડી નો જવાબ મળ્યો આપણે રૂટ ડી ગોતવું છે ડી નું વર્ગમૂળ કાઢવું છે તો વર્ગમૂળમાં 1 મૂકો તો 1 નું વર્ગમૂળ કેટલું નીકળે 1 જ નીકળે હવે આપણને કીધું બીજ અવયવ પાડીને શોધો તો આ બીજ ગોતવાનું છે અવયવ પાડીને એટલે આ સૂત્ર મૂકવાનું બરાબર તો અહીંયા આપણે સૂત્ર કરી નાખીએ b સ્ક્વેર માઇનસ ડી રૂટ ડી અપોન 2a અને b સ્ક્વેર પ્લસ રૂટ ડી અપોન 2 આ સૂત્ર છે બરાબર હાલો તો અહીંયા b સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર કરવાનો તો કે -5 નો વર્ગ કરવાનો ઓકે માઇનસ રૂટ ડી નો આપણે જવાબ ગોતી આવ્યા કેટલો ગોતી આવ્યા દીકરા 1 એટલે અહીંયા 1 મૂકું છું બરાબર ને એના છેદમાં 2a 2 એમ નમ a એટલે કેટલા બેટા 2 અહીંયા 2 છે એટલે 2 મૂકીએ છીએ હવે આપણે જવાબ ગોતીએ -5 નો વર્ગ 25 -1 છેદમાં 2 દુ 4 x એમ નમ 25 માંથી 1 જાય એટલે 24 છેદમાં 4 4 6 24 તેથી x બરાબર 6 ડન ઓકે ઓર અહીંયા x બરાબર b સ્ક્વેર એટલે -5 નો વર્ગ એટલે કેટલા થાય ભાઈ -5 નો વર્ગ તો કે એમ નમ પછી કરશો હાલો રૂટ ડી એટલે 1 2 એમ નમ a એટલે 2
-5 નો વર્ગ થાય 25 પ્લસ 1 એમનમ 2 દુ 4 બરાબર દીકરા. હવે 25 માં 1 નાખ એટલે થાય 26 એના છેદમાં 4 તો 26 ના અડધા 13 4 ના અડધા 2 એટલે જવાબ આવે 13 ના છેદમાં 2. તો લ્યો ભાઈ આ દાખલો પૂરો થઈ ગયો. અહીંયા જવાબ આવી ગયો. બધા વિડીયો મુકાઈ છે, ચિંતા हेलो નહીં કર. આવતીકાલ બપોર 4 વાગે મુકાઈ જાય. હા બોલ દીકરા. हेलो હા બચ્ચા. हाँ सर आखो दाखलो बेसिक मैथ्स वाला ने पण करवानो હે ભાઈ आखो दाखलो बेसिक मैथ्स वाला ने पण करवानो આ બધાને કરવાનું, બધાને કરવાનું. બેઝિક વાળું, સ્ટાન્ડર્ડ વાળું બધું બધાને કરવાનું દીકરા. કારણ કે પહેલી એક્ઝામ ની અંદર બધાને હરખું પૂછાય. પહેલી એક્ઝામમાં તમારું અઘરામ અઘરું પેપર નીકળશે તો આવો દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને પૂછી લે, સોરી બેઝિક મેથ્સ વાળાને પૂછી લે. તો આપણે કરવાનું બધું. ઓકે, કારણ કે નિહાળમાંથી તમારું અઘરામ અઘરું પેપર નીકળશે 9મા શીખનું. હાલો ભાઈ પાછા બીજ ગોતીએ. 6x નો વર્ગ -x -2 બરાબર 0. હાલો બીજ શોધો. બીજ શોધો એટલે x ગોતો. તો આપણે અવયવીકરણની રીત કરી નાખીએ. અવયવીકરણની રીત એટલે શું? તો કે પેલું પદ છેલ્લું પદ ગુણાકાર. સ્વાધ્યાય 2.2 માં કર્યું એમ. તો પેલું પદ 6 છેલ્લું પદ 2. હાલો 6 ગુણ્યા 2 કેટલા થાય? 6 દુ 12. ઓકે, બે સંખ્યા એવી ગોતો કે ગુણાકાર 12 થાય. બાદ બાકીનો જવાબ, આ બાદ બાકીનો જવાબ 1 આવે. હાલો ભાઈ બોલો, બાદ બાકીનો જવાબ 6 ગુણ્યા 6. 6 ગુણ્યા 6 નો થાય. 6 ગુણ્યા 6 તો 36 થાય દીકરા, હે ને? તો આપણે તો એવો કરવાનું કે ગુણાકાર 12. તો જો અહીંયા 6 દુ 12, પણ એની બાદ બાકી કરો. 6 માંથી 2 તો 4 આવે. આપણે 4 જવાબ નથી જોતો, આપણે 1 જોવે. તો 12 કોના ઘડિયામાં આવે? તો કે 4 તેરી 12. અને બે ની બાદ બાકી કરો એટલે જવાબ 1 આવે. હાલો ડન. આ ડોટ 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 વાળું કોણ છે? તમારું નામ લખીને આવો. ધ્યાન રાખો. 6x નો વર્ગ એમને બકુડાવ માઇનસ એમને -2 બરાબર 0. વચ્ચે મૂકવાનું 4x અને 3x. બોલો ઓ છે એ હાલો વત્તા. બોલો ભાઈ એવો કયો ઘડિયો કે જેમાં 4 આવે અને 6 આવે? કોમન શું નીકળશે? નીકળે? હાલો 2. વેરી ગુડ. કારણ કે 2 ના ઘડિયામાં 4 આવે ને 2 ના ઘડિયામાં 6 આવે. x વર્ગ અને x માંથી x કોમન નીકળે. બોલો 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 2 તેરી. શાબાશ. x વર્ગ માંથી 1x બહાર નીકળ્યો. 1x અંદર માઇનસ 2 ના ઘડિયામાં 2 તો કે 2 ના ઘડિયામાં 4 તો કે 2 દુ 4. ઓકે, આ કૌંસ એમને 3x - 2 ઇઝ ઇક્વલ ટુ 0. આમાંથી કઈ કોમન નીકળે તો કે સાહેબ જો આમ જોવાય. 3 ના ઘડિયામાં 3 ક્યારે આવે? તો કે 3 × 3 એટલે સામાન્ય નીકળે 1. હવે હરખું બ્રેકેટ છે ને એક વખત મૂકી દો એટલે આપણે મળી જાય 3x - 2 અને 2x + 1 બરાબર 0. આ બ્રેકેટ ઓપન કરી નાખો એટલે 3x - 2 બરાબર 0 ઓર 2x + 1 બરાબર 0. -2 આ બાજુ આવે તો +2 થાય એટલે 3x બરાબર 2 ઓર 2x બરાબર +1 છે આ બાજુ અને 3x. નિશાની કઈ રીતે મૂકવાની? ઓછે વત્તા. હવે આમાંથી સામાન્ય કાઢવાનું. તો પહેલા તો x કોમન નીકળે એટલે x લખ્યું. બીજું 2 ના ઘડિયામાં 4 આવે ને 2 ના ઘડિયામાં 6 આવે એટલે 2 સામાન્ય કાઢ્યું. તો 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? તો કે 2 તેરી 6 એટલે 3 મૂક્યું. x વર્ગ એટલે 2 વખત x હતા, એક અંદર એક બહાર એટલે એક વખત બહાર લખ્યું ને એક વાર અંદર લખ્યું. માઇનસ 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? તો કે 2 દુ 4. ડન દીકરા. વત્તા બે કાઉન્સ હંમેશા હરખા જ આવે એટલે આ જે કાઉન્સ આવ્યું દીકરા 3x - 2 એ અહીંયા મૂક્યું. હવે 3 ના ઘડિયામાં 3 ક્યારે આવે? તો કે 3 × 3 એટલે 12 1 મૂક્યું. મારા દોસ્ત આના પછી બે હરખા કાઉન્સ છે ને, આ 3x - 2 એક વખત લખવાનું દીકરા, અને આ 2x + 1 છે ને આનું એક કાઉન્સ બનાવી નાખવાનું. આ બંને કાઉન્સ ઓપન થાય એટલે 3x - 2 બરાબર 0 અને 2x + 1 બરાબર 0. આ -2 આ બાજુ હોય તો પ્લસ થાય, 3 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર થાય. પછી આ +1 છે આ બાજુ હોય તો -1 થાય, 2 ગુણાકાર છે ને ભાગાકાર થાય એટલે -1 ના છે. ચલો વિવેચક શોધો. વિવેચક અને બીજ પરથી તેનું સ્વરૂપ નક્કી કરો. ભાઈ વિવેચકના 3 સ્વરૂપ છે. વિવેચક એટલે ડી, હમણાં જ આપણે ગોઈતો તો નવી મેથડ શરૂ થઈ. વિવેચક એટલે કે ડી.
તો મારા દીકરાઓ ડી ના 3 જવાબ શક્ય છે. ક્યાં તો ડી નો જવાબ 0 આવે, તો આપણને કેવા બીજ મળે, તો કે લખવાનું સમાન વાસ્તવિક બીજ મળે. શું મળે? ઓકે. તો હવે આપણને શું કીધું? દ્વિઘાત સમીકરણ 2x² - 4x + 3 = 0 નો વિવેચક શોધો. ભાઈ વિવેચક શોધો એટલે ડી ગોતો. જેને નથી આવડતું એ ધ્યાન રાખે. b² - 4ac મોસ્ટ આઈએમપી બેઝિક મેથ્સ વાળાનો દાખલો હશે ને હશે આ ટાઈપનો. આ બેઠો બેઠો હોય. હાલો જો 2x² - 4x + 3 = 0. હાલો બોલો એ બરાબર કેટલા? એ બરાબર કેટલા બોલો? હાલો એ બરાબર કેટલા? હમણાં જ શીખવાડ્યું. x² ની આગળ હોય ને એ કહેવાય. એ બરાબર 2. હા. બી બરાબર દીકરાઓ, બી બરાબર જે x ની આગળ હોય ને બી કહેવાય. નહીં ખાલી 4 નહીં, ખાલી 4 નહીં, નિશાની સાથે લેવાનું. ખાલી 4 નહીં દીકરા, -4. શાબાશ. સી બરાબર કેટલા? સી બરાબર C बराबर 3. क्या बात है? ओके. तो હવે આપણે અહીંયા D બરાબર સૂત્ર મૂકીએ b² - 4ac. b² એટલે -4 નો વર્ગ, 4 એમનેમ, a કેટલા 2 અને c કેટલા 3. 4 નો વર્ગ 16 -4 દુ 8 ને 8 તેરી 24. બરાબર ને? 4 નો વર્ગ 16, 4ac, 4 એમનેમ, a કેટલા 2 અને c કેટલા 3. ઓકે. તો 4 દુ 8 ને 8 તેરી 24. 16 માંથી 24 જાય. શું જવાબ આવે? 16 માંથી 24 જાય. શું જવાબ આવે? ખાલી 8 આવે. આફરીન -8 આવે. હા, કેવો જવાબ આવે? -8. તો ભાઈ ડી નો જવાબ માઇનસ માં આવ્યો. માઇનસ માં આવ્યો એટલે ડી જે છે 0 કરતા નાનો કહેવાય, એટલે ડી <0. તો હવે જ્યારે ડી નો જવાબ માઇનસ માં આવે ત્યારે કેવું બીજ મળે ભાઈ? કેવું બીજ મળે? જો અહીંયા મેં રાઉન્ડ કરી દીધું. ડી નો જવાબ માઇનસ માં આવે તો શું થાય? ભિન્ન મળે, સમાન મળે કે શક્ય નથી? શક્ય નથી. હાલો હાલો, શક્ય નથી. તો અહીંયા લખવાનું બીજ શક્ય નથી. જગમગો જગમગો. ઓકે, ચાલો એના પછીનો સમ. હવે અહીંયાથી 4 માર્ક્સના દાખલા બેઝિક અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને છે કે જે એક્ઝામમાં પૂછાઈ શકે. 4 માર્ક્સના. તો હું તમને એ પણ આઈએમપી છે એ કરાવી દઉં છું. શું કીધું? 2 ક્રમિક ઘન પૂર્ણાંકનો ગુણાકાર 306 છે. 2 ક્રમિક ઘન પૂર્ણાંકનો ગુણાકાર. હવે ક્રમિક ઘન પૂર્ણાંક તો અહીંયા ધારવાનું તમને મેં શીખવાડેલું છે. 2 ક્રમિક ઘન પૂર્ણાંક એટલે શું બેટા? દાખલા તરીકે 16 અને 17 અને ક્રમિક સંખ્યા, ટૂંકમાં 2 ક્રમિક સંખ્યા અને ઘન પૂર્ણાંક કહેવાય. એક 16, એક 17, એક 20, એક 21, એક 25, એક 23, એક 99 ને એક 100, એક 101 ને 102. તો ટૂંકમાં 2 લાઈનમાં આવતી સંખ્યા 17 અને 18, 91 અને 92, 94 અને 96, 94 અને 95. તો આને કહેવાય 2 ક્રમિક ઘન સંખ્યા. તો ધારો કે પ્રથમ સંખ્યા x હોય તો બીજી સંખ્યા શું હોય? હાલો તમે કહો બીજી સંખ્યા શું હોય? બીજી સંખ્યા શું હોય? જવાબ કોમેન્ટમાં. બીજી સંખ્યા શું હોય? હા, વાય નહીં. જો દીકરા તમારે યાદ રાખવાનું, જ્યારે ગુણાકાર લખેલું હોય ને એટલે ચોથું ચેપ્ટર, અને ચોથા ચેપ્ટર ની અંદર x અને y બે અલગ અલગ નહીં. ચોથા ચેપ્ટરમાં x જ હોય, ત્રીજા ચેપ્ટરમાં એક x ને બીજું y. તો ખબર કેમ પડે દાખલો ચોથા ચેપ્ટરનો છે કે દાખલો ત્રીજા ચેપ્ટરનો છે? તો સિમ્પલ છે. જો ક્ષેત્રફળ લખ્યું હોય અથવા ગુણાકાર લખ્યું હોય તો એ ચોથું ચેપ્ટર છે. હિન્ટ ખબર પડી ગઈ? કેમ ખબર પડે આ ચોથું ચેપ્ટર છે? ક્યાં તો ક્ષેત્રફળ લખ્યું હોય ને ક્યાં તો ગુણાકાર લખ્યું હોય. ડન ડન. જો અહીંયા ગુણાકાર લખ્યું મારા દોસ્તો, ગુણાકાર એટલે અહીંયા x જ લેવાનો. એટલે પ્રથમ સંખ્યા x લીધી તો બીજી સંખ્યા શું થાય? x વત્તા. કારણ કે કેમ x વત્તા કહ્યું? કારણ કે ક્રમિક સંખ્યા કીધી. ક્રમિક એટલે તો કે 21 અને 22. તો એક 21 હોય તો 21 માં 1 નાખો એટલે 22 થાય ને. 27 ને 28, એક 27 હોય તો 28 કેમ થાય? 27 વત્તા 1 28 થાય. એમ x અને બીજી સંખ્યા x વત્તા 1. ઓકે, હાલો આગળ. હવે આપણને શું કીધું? 2 ક્રમિક ઘન પૂર્ણાંકનો ગુણાકાર. એટલે આ બેનો ગુણાકાર કરવાનો. x કૌંસમાં x વત્તા 1
બરાબર 306 306 આપણને આપેલ છે. તો આપેલા આ પૂર્ણાંક શોધવા છે તો આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. ખાલી દ્વિઘાત સમીકરણ સ્વરૂપ, દાખલો ગણવા નથી, દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો એટલે ખાલી સમીકરણ બનાવવાનું છે એટલે વાર્તા પૂરી થઈ ગઈ. આખો દાખલો નથી ગણવાનો. તો x નો ગુણાકાર x સાથે એટલે x વર્ગ વત્તા x નો ગુણાકાર x સાથે એટલે x 306 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય ઇઝ ઇક્વલ ટુ 0. લ્યો ભાઈ 2 માર્ક્સ આવી ગયા. લ્યો સમીકરણ બની ગયું. લ્યો સમીકરણ બની ગયું. 2 માર્ક હો, ખાલી સમીકરણ બનાવવાના 2 માર્ક. બોલો ડન છે? ડન છે? વન્સ મોર, હજી એક વખત બેટા, વન્સ મોર. આપણને 2 ક્રમિક સંખ્યા કીધી એટલે પ્રથમ સંખ્યા x લીધી, તો બીજી સંખ્યા x વત્તા 1. એમનો ગુણાકાર કીધો એટલે x ગુણાકાર કીધો એટલે બીજી સંખ્યા કાઉન્સમાં મૂકી x વત્તા 1 બરાબર 306. x નો ગુણાકાર x સાથે એટલે x વર્ગ વત્તા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. x નો ગુણાકાર x સાથે એટલે x 306 પ્લસ છે બરાબરની આ બાજુ તો માઇનસ થાય ઇઝ ઇક્વલ ટુ 0. વાર્તા થઈ ગઈ પૂરી. હે ને મારા દીકરા? ડીકે પેલા તારું આખું નામ લખ. તું ડીકે કોણ છો? દિનેશ કાર્તિક છો? દિનેશ મોંગિયા છો? હે ડીકે મારે શું સમજવાનું? તું પીકે છો? આમિર ખાન? આખું 4 માર્ક્સમાં પૂછાય તો 2 માર્ક્સ સમીકરણ બનાવો એના અને 2 માર્ક્સ અવયવ પાડો એના. તાના અવયવ હાથે પાડવાનું. પાડી નાખશો? અવયવ હાથે પાડી નાખશો? કેમ પડે? પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા ગુણાકાર x વર્ગની આગળ કઈ નથી એટલે 1, છેલ્લી સંખ્યા 306 તો 1 ગુણ્યા 306 એટલે 306 એકા 306. 2 સંખ્યા આવી કે ગુણાકાર 306 થાય પણ બાદ બાકી નો જવાબ 1 આવે. હવે એવી સંખ્યા તો આપણને ખબર નથી ને, તો 306 ના અવયવ પાડવાના. એટલે અહીંયા 15 દુ 30 અને અહીંયા એમ બરાબર ને 2 તેરી 6. 2 આરે ભાગ કર્યો 306 માં ગયા 2 કર્યા એટલે 153. હવે 3 આરે ભાગ કરવાનો 3 પંચા 15 ને 3 એકા 3. 17 તેરી 51 ને 17 એકા 17 તો 2 સંખ્યા મળી ગઈ. જો 1 17 એક આવડ્યા. 3 તેરી 9 9 દુ 18 તો 2 સંખ્યા મળી ગઈ. 18 ગુણ્યા 17 306 અને 18 માંથી 17 જાય એટલે 1. હવે તો અવયવ પાડી શકો. 2 સંખ્યા મેં તમને ગોતી દીધી. આવી રીતના અવયવ પાડીને ગોતી લેવાની. ડન છે? સર કયું ચેપ્ટર છે? પ્રીત આ 8મું ચેપ્ટર છે એટલે 8મું નહીં 4થું છે. ડન છે? મેં તમને 2 સંખ્યા ગોતી દીધી. હવે ખાલી આ 18 અને 17 વચ્ચે મૂકો એટલે દાખલાનો જવાબ આવી જાય. તમને તો અહીંયા લગી જ કીધું છે પણ 4 માર્ક્સનો આખો દાખલો પૂછાય તોય આપણને આવડવો જોઈએ. ડન ડન ડન. સરસ સરસ. છેલ્લો દાખલો અને બાકીના દાખલા 8માં 7 દાખલા કર્યા. 8મા દાખલાથી આપણે કરવાના છીએ આજે રાત્રે 9 ને નહીં 8:40 છે. બધાય લોકોને લાઈવમાં ઠેઠો ઠેઠ સુધી હાજર રહેવાનું છે. બધાય દાખલા ગણવાના છે. હું વોટ્સઅપ ગ્રુપની અંદર તમારું પરમિશન આપીશ તો તરત ને તરત તમારા દાખલા ગણીને વોટ્સઅપમાં નાખી દેવાનું છે એટલે મને ખબર પડે કે કેટલા લોકો હારોહાર જોવે છે. બે લેક્ચર અટેન્ડ કરવાના છે. એકેય લેક્ચર મૂકવાનો નથી. કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. તો આપણે જો મેં તમને શીખવાડ્યું શોર્ટકટ કોના બરાબર ધારું તો બીજું નામ હોય એના બરાબર ધરાય. એક છે કાટકોણ ત્રિકોણનો વેધ અને બીજો છે પાયો. તો વેધ બરાબર x ધારવાનો કે પાયા બરાબર x ધારવાનો? તો બીજું નામ હોય એના બરાબર ધરાય. તો બીજું નામ કોનું જોવો મને કોમેન્ટમાં કહો. બીજું નામ આજે લાઈવ લેક્ચર હશે? હા આજે લેક્ચર હશે. લિંક મોકલી દઈશ. 8:40 છે. હાલો બીજું પાયો. તો અહીંયા ધારી લેવાનું. ધારો કે પાયો બરાબર x. એક કાટકોણ ત્રિકોણમાં તેનો વેધ એટલે અહીંયા વેધ લખી નાખું. પાયા કરતા એટલે x કરતા 7 સેમી નાનો છે એટલે -7. ઓકે.
અને જો કર્ણની લંબાઈ 13 હોય, કર્ણ કેટલો હોય 13, તો બાકીની બે બાજુનું માપ શોધો. ગોતી લઈએ. તો અહીંયા કાટકોણ ત્રિકોણ દોરી લઉં. નામ આપી દઈએ ABC, હે ને, ABC. આ કાટખૂણો, આ કર્ણ, આ પાયો અને આવડો આ વેધ. ઓકે, પાયથા દાદાનું સૂત્ર મૂકો, દાખલો પૂરો. પાયથા દાદાએ શું કીધું? કર્ણની લંબાઈનો વર્ગ બરાબર, બરાબર, કર્ણ કોને કહેવાય? કાટખૂણાની સામેની બાજુ. એટલે AC વર્ગ બરાબર ઊભી લાઈન એટલે AB નો વર્ગ વત્તા આડી લાઈન BC નો વર્ગ. AC એટલે 13 એનો વર્ગ. AB એટલે શું આવશે? x - 7 એનો વર્ગ. BC એટલે x નો વર્ગ. હાલો બેટા, 13 નો વર્ગ 169. અહીંયા x - 7 નો વર્ગ. તો x - 7 નો વર્ગ કેમ થાય? તો આપણે શીખી ગયા ભાઈ, પેલાનો વર્ગ વચ્ચે બધાયનો ગુણાકાર, છેલ્લાનો વર્ગ. બીજી રીત a વર્ગ એટલે x નો વર્ગ માઇનસ a વર્ગ માઇનસ 2ab પ્લસ b વર્ગ. આ સૂત્ર કયો તોય હાલે. પેલાનો વર્ગ એટલે x નો વર્ગ વચ્ચે બધાયનો ગુણાકાર એટલે 2 + 14 ગુણ્યા x એટલે 14x. હંમેશા વત્તા અને 7 નો વર્ગ 49. આ જવાબ આવ્યો મૂકી દો. x વર્ગ ઓછા 14x વત્તા 49 વત્તા x નો વર્ગ. એમ હવે આ x વર્ગ વત્તા x વર્ગ એટલે 2x વર્ગ માઇનસ 14x એમનમ વત્તા 49 એમનમ. આ 169 પ્લસ છે, આમાં આવે એટલે માઇનસ થાય. તો હાલો, આપણને શું સમીકરણ મળશે? અહીંયા કઈ નથી એટલે 0 મૂકી દઉં. x વર્ગ માઇનસ 14x વત્તે ઓછે ઓછા 169 માંથી 49 જાય. શું જવાબ આવે? હાલો, શું જવાબ આવે? આઈએમપી કરાવો છો? હા બેટા, મોસ્ટ આઈએમપી સમ કરાવું છું. 120 પણ કેવા? માઇનસ બરાબર 0. તો બેટા બે કોમન નીકળે એટલે અહીંયા વધ્યું x વર્ગ. બેના ઘડિયામાં 14 તો કે 2 + 14. બેના ઘડિયામાં 120 એટલે અહીંયા 60 બરાબર 0. આ બે ઉડી ગયા. લે સાહેબ, કેમ ઉડી ગયા? કારણ કે આ 0 છે ને, બે ગુણાકારમાંથી આ બાજુ એટલે ભાગાકાર થાય તો 0 ભાગ્યા 2 એટલે 0. આ દાખલો 4 માર્ક્સમાં પૂછાય. તમે ઓપ્શનમાં કાઢી શકો છો. જે લોકોને બેઝિક મેથ્સ વાળા છે એને આ દાખલો ઓપ્શનમાં નીકળી શકે, પણ તમને કરાવવું છે એટલા માટે કે જેને કરવો હોય એને વાંધો ન આવે. હવે અવયવ પાડવાના. તો અવયવ પાડી નાખીએ, હે ને. તો x વર્ગ માઇનસ 7x માઇનસ 60 બરાબર 0. તો ભાઈ કેવી રીતના અવયવ પડે? તો મેં તમને શીખવાડ્યું. પેલી સંખ્યા છેલ્લી સંખ્યા ગુણાકાર. x વર્ગની આગળ કઈ નથી એટલે 1 છેલ્લી સંખ્યા 60. તો કે 60 × 60. બે સંખ્યા આવી કે ગુણાકાર 60 થાય પણ બાદ બાકીનો જવાબ 7 આવે. તો 12 × 5 = 60 અને 12 માંથી 5 જાય એટલે 7. હાલો, હવે તમારો જવાબ આપવાનો. x વર્ગ એમને માઇનસ -60 = 0. વચ્ચે શું મૂકીશું? 12 અને 5. અહીંયા મૂકું 12x અને 5x ઓછે ઓછે વત્તા. ડન છે? ઓકે. આમાંથી કોમન શું નીકળે? x વર્ગ ઓછા 12x માંથી આ સરખું બ્રેકેટ એક વખત એટલે x - 12 એમનેમ અને આનું એક બ્રેકેટ x + 5 બરાબર 0. હવે કૌંસ ખોલી નાખો. તો x - 12 બરાબર 0 और x + 5 બરાબર 0. આ -12 છે, આ બાજુ તો પ્લસ થાય એટલે x બરાબર 12 और x બરાબર -5. ડન છે? ડન છે? સમીકરણમાં બહુ ભૂલ પડે છે. તો સમીકરણમાં ભૂલ ન પડે જો આવી રીતના કરો ને બેટા. વેધ અને પાયો, તો પાયો બીજું નામ છે, એના બરાબર x ધાર્યું. તો વેધ બરાબર તો કે એક કાટકોણ ત્રિકોણમાં વેધ એટલે વેધ બરાબર પાયો એટલે x. 7 સેમી નાનો છે એટલે -7. જો કર્ણની લંબાઈ 13 હોય એટલે અહીંયા કર્ણ બરાબર 13 લખ્યો. આપણે કાટકોણ ત્રિકોણ દોરી નાખ્યો. કાટકોણ ત્રિકોણનું નામ શું રાખ્યું ભાઈ? તો કે ABC. કર્ણ AC કહેવાય, એને 13 આપ્યો. અહીંયા x ઈ પાયો થઈ ગયો, AB એ વેધ થઈ ગયો. પાયથા દાદાનું સૂત્ર મૂક્યું. પાયથા દાદાએ શું કીધું કે ભાઈ કર્ણની લંબાઈનો વર્ગ એટલે AC વર્ગ બરાબર
AB નો વર્ગ વત્તા BC નો વર્ગ એટલે ત્રાસી લાઈન નો વર્ગ બરાબર ઊભી લાઈન નો વર્ગ વત્તા આડી લાઈન નો વર્ગ. ઓકે, કિંમત મૂકી એટલે આપણને સમીકરણ મળ્યું, એના અવયવ પાડ્યા એટલે જવાબ મળ્યો. હવે અહીંયા x બરાબર -5 મળ્યો. તો કોઈ દિવસ કોઈ પણ બાજુનું માપ માઇનસમાં ન હોય, શક્ય જ નથી. તો અહીંયા લખીએ x બરાબર -5 શક્ય નથી. તેથી x બરાબર 12 અને એટલા માટે આપણને જે પાયો મળે, પાયો એ કેટલો મળે બેટા? 12 મળે. અને વેધ કેટલો મળે? તો કે x - 7 એટલે કે 12 - 7 એટલે એ આપણને 5 મળે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.